નમસ્કાર. ચાલો જરા વિચારીએ એક એવા સમય વિશે જ્યાં સમાજમાં ચારે બાજુ જટિલ પૂજાપાઠ અને ઊંચ નીચના ભેદભાવની જાણે દિવાલો ચણાયેલી હતી. આવા વાતાવરણમાં પ્રેમ અને સમાનતાનો એક નવો રસ્તો કેવી રીતે બન્યો હશે? આજે આપણે ભારતના ઇતિહાસના એ જ સુવર્ણકાળ એટલે કે ભક્તિયુગની એક અદ્ભુત સફર કરવાના છીએ. આજે આપણે જે સમજવા જઈ રહ્યા છીએ તે છે ધોરણ 7ના સામાજિક વિજ્ઞાનનો 7મો એકમ. આ એક ખૂબ મોટો સવાલ હતો. એક એવો સવાલ જેણે એ સમયના લોકોને અંદરથી હલાવી દીધા હતા. અને ખબર છે, આ જ સવાલના જવાબની શોધમાંથી જ જન્મ થયો હતો ભક્તિ અને સૂફી આંદોલનનો. તો ચલો આપણે સાથે મળીને એની ઊંડાણમાં ઉતરીએ અને એને સમજીએ. તો આજે આપણી આ સફરમાં આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં ભક્તિ આંદોલન કેવી રીતે શરૂ થયું એ જોઈશું. પછી દક્ષિણ અને ઉત્તર ભારતના મહાન સંતોને મળીશું. સૂફીવાદ શું છે એ સમજીશું. અને છેલ્લે સમાજ પર આ બધાની શું અસર થઈ તેની પણ વાત કરીશું. તો તૈયાર છો ને? તો સવાલ એ છે કે આ બધી શરૂઆત થઈ કેવી રીતે? શા માટે લોકોને એક નવા રસ્તાની જરૂર પડી? કારણ કે એ સમયે ધર્મ સામાન્ય માણસ માટે ખૂબ જ અઘરો બની ગયો હતો. ચારે બાજુ જટિલ રીતિરિવાજો, જાતિભેદ અને ખોટી માન્યતાઓ ફેલાયેલી હતી. ભક્તિ આંદોલને આ બધાના જવાબમાં ધર્મના દરવાજા દરેક માટે ખોલી નાખ્યા. આ આખી ચળવળની શરૂઆત થઈ હતી 7મી-8મી સદીમાં દક્ષિણ ભારતથી. અને એના પાયામાં હતા બે મુખ્ય સંત સમુદાયો: આલવાડ સંતો, જેઓ ભગવાન વિષ્ણુના ભક્ત હતા, અને નાયનાડ સંતો, જેઓ ભગવાન શિવના ભક્ત હતા. ભલે તેમના ઇષ્ટદેવ અલગ હતા, પણ બંને ભક્તિનો એક જ સરળ માર્ગ બતાવ્યો. અને એમની વાતો છે ને, એ ખરેખર ક્રાંતિકારી હતી. એમણે કહ્યું કે ભગવાન સુધી પહોંચવા માટે કોઈ મોટા યજ્ઞો કે ઊંચી જાતિમાં જન્મ લેવાની જરૂર નથી. જરૂર છે તો બસ એક શુદ્ધ હૃદયની. અને સૌથી મોટી વાત, એમણે પંડિતોની સંસ્કૃત ભાષાને બદલે લોકોની પોતાની તમિલ અને કન્નડ જેવી ભાષાઓમાં ઉપદેશ આપ્યો, જેથી ધર્મ દરેકના દિલ સુધી પહોંચી શકે. સારું, તો આંદોલનનો પાયો તો નખાઈ ગયો, પણ આ આંદોલનને એક મજબૂત વિચારધારા અને દાર્શનિક આધાર કોણે આપ્યો? ચાલો હવે એ મહાન આચાર્યો વિશે વાત કરીએ. અહીં બે મહાન વિચારકો છે જેમણે બે અલગ અલગ રસ્તા બતાવ્યા. એક તરફ છે શંકરાચાર્ય. એમણે અદ્વૈતનો સિદ્ધાંત આપ્યો. સાવ સરળ ભાષામાં કહીએ તો આત્મા અને પરમાત્મા એક જ છે, અને એ સત્યને આપણે જ્ઞાન દ્વારા સમજી શકીએ છીએ. અને બીજી બાજુ છે રામાનુજાચાર્ય, જેમણે કહ્યું કે જ્ઞાન તો ઠીક છે, પણ સૌથી સહેલો અને સાચો રસ્તો તો ભક્તિનો છે. ઈશ્વરની કૃપાથી જ મુક્તિ મળે છે. હવે દક્ષિણમાં જે આધ્યાત્મિક જાગૃતિની આગ લાગી હતી, એની જ્વાળાઓ ધીમે ધીમે આખા ઉત્તર ભારતમાં પણ ફેલાઈ. ચાલો હવે ઉત્તર ભારતના એ સંતોને મળીએ જેમણે આ મશાલને આગળ વધારી. સૌથી પહેલાં આપણે વાત કરીશું ગુરુ નાનકની, શીખ ધર્મના સ્થાપક. એમનો સંદેશ એકદમ સ્પષ્ટ હતો: ઈશ્વર એક છે, એ નિર્ગુણ એટલે કે નિરાકાર છે. આથી જ એમણે મૂર્તિપૂજા અને જાતિભેદનો જોરદાર વિરોધ કર્યો. એમનો બધો ઉપદેશ પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં છે. પછી આવે છે સંત તુલસીદાસજી. આજે પણ આપણામાંથી ઘણાના ઘરમાં રામચરિતમાનસ હશે જ, ખરું ને? એમણે જ ભગવાન રામની કથાને લોકોની પોતાની અવધી ભાષામાં લખીને દરેકના ઘર અને હૃદય સુધી પહોંચાડી. અને હવે વાત આપણા ગુજરાતના ગૌરવની, નરસિંહ મહેતા, ગુજરાતી ભાષાના આદિકવિ. એમના જ્ઞાન અને ભક્તિથી છલકાતા પદો આજે પણ આપણને પ્રેરણા આપે છે. અને એમનું એ ભજન તો કોણ નથી જાણતું? વૈષ્ણવજન તો તેને રે કહીએ, ગાંધીજીનું પ્રિય ભજન, જે આજે આખી દુનિયામાં ગુંજે છે. મીરાબાઈની વાત તો સાવ નિરાળી છે. વિચારો, એક રાજકુમારી જેણે રાજમહેલનો બધો જ ઠાઠમાઠ છોડીને પોતાનું જીવન કૃષ્ણ ભક્તિમાં લગાવી દીધું. એમના ભજનોમાં જે પ્રેમ અને જે તડપ છે એ આજે પણ આપણને સ્પર્શી જાય છે. અને આ સંત રૈદાસનું વાક્ય જુઓ: મન ચંગા તો કથરોટ મેં ગંગા. કેટલો ઊંડો અર્થ છે આમાં. એમણે સીધું જ કહી દીધું કે જો તમારું મન સાફ હોય તો પવિત્ર ગંગા તમારા ઘરમાં જ છે. બહાર ભટકવાની કોઈ જરૂર નથી. વાત આંતરિક શુદ્ધતાની છે. હવે એક રસપ્રદ વાત: જે સમયે ભારતમાં ભક્તિની આ લહેર ચાલી રહી હતી, બરાબર એ જ સમયે ઇસ્લામમાં પણ એક સમાંતર વિચારધારા ચાલી રહી હતી: સૂફી આંદોલન. અને તમને જાણીને નવાઈ લાગશે કે બંનેના વિચારોમાં ઘણી સમાનતા હતી. તો શું હતું આ સૂફીવાદ? સરળ શબ્દોમાં, એ ઇસ્લામનો એક રહસ્યવાદી માર્ગ હતો. એમનો પણ મુખ્ય સંદેશ હતો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અને માણસાઈની સેવા.
તેઓ પણ ભક્તિ સંતોની જેમ બાહ્ય દેખાડા અને કર્મકાંડોના વિરોધી હતા. ભારતમાં તેમની ચિશ્તી, સુહરાવર્દી જેવી 4 મુખ્ય પરંપરાઓ ખૂબ ફેલાઈ. આ સૂફી પરંપરાઓમાં સૌથી વધુ પ્રખ્યાત થઈ ચિશ્તી પરંપરા, અને એના સ્થાપક હતા મઈનુદ્દીન ચિશ્તી. એમની દરગાહ રાજસ્થાનના અજમેરમાં છે, જે આજે પણ સર્વધર્મ સંભાવ અને એકતાનું એક જીવંત ઉદાહરણ છે. ત્યાં હિન્દુ, મુસ્લિમ, શીખ દરેક ધર્મના લોકો શ્રદ્ધાથી માથું નમાવે છે. જરા આ સમયરેખા પર નજર નાખો. નામદેવ, નરસિંહ મહેતા, ગુરુ નાનક, મીરાબાઈ, તુલસીદાસ, તુકારામ, આ બધા મહાન સંતો લગભગ એક જ સમયમાં ભારતના અલગ અલગ વિસ્તારોમાં સમાજને નવી દિશા બતાવી રહ્યા હતા. આ કોઈ સંયોગ નહોતો. આ એક આખા દેશની આધ્યાત્મિક ક્રાંતિ હતી. સારું, તો આટલા બધા સંતો થયા, આટલા બધા ઉપદેશો અપાયા, પણ એની સમાજ પર અસર શું થઈ? શું ખરેખર કંઈ બદલાયું? ચાલો હવે એ જોઈએ કે આ આંદોલનોનો આપણા સમાજ પર કેવો પ્રભાવ પડ્યો. આ આંદોલનોની અસર ખૂબ જ ઊંડી અને લાંબા ગાળાની હતી. એમણે માત્ર પૂજા કરવાની રીત નહોતી બદલી, પણ સમાજની વિચારસરણીને જ બદલી નાખી. જાતિવાદ સામે અવાજ ઉઠાવ્યો, હિન્દુ મુસ્લિમ એકતાની વાત કરી, પ્રાદેશિક ભાષાઓને ગૌરવ અપાવ્યો અને સૌથી અગત્યનું, ધર્મને સામાન્ય માણસ માટે સરળ અને સુલભ બનાવ્યો. આ જ તેમનો સાચો વારસો છે. ચાલો તો આખી સફર પૂરી થઈ. હવે સમય છે થોડું પાક્કું કરી લેવાનો. જોઈએ કે આપણને કેટલું યાદ રહ્યું છે. ચાલો થોડા સવાલો સાથે આપણી સમજને વધુ મજબૂત બનાવીએ. પહેલો સવાલ, રામચરિતમાનસ ગ્રંથ કોણે લખ્યો હતો? વિચારો, શું લાગે છે? જી હા, સાચો જવાબ છે બી. તુલસીદાસ. એકદમ સાચું. અને બીજો સવાલ, દક્ષિણ ભારતમાં ભક્તિ આંદોલનની શરૂઆત કરનાર 2 મુખ્ય સંત સમૂહો કયા હતા? યાદ આવ્યું? હા, એ હતા આલવાર સંતો અને નાયનાર સંતો. આલવાર એટલે વિષ્ણુ ભક્ત અને નાયનાર એટલે શિવ ભક્ત. શાબાશ! આખરે આ બધા સંતો અને સૂફીઓનો સંદેશ એકદમ સરળ હતો. ઈશ્વરને પામવાનો શ્રેષ્ઠ માર્ગ છે પ્રેમથી ભરેલું હૃદય. સદીઓ જૂનો આ વિચાર આજે પણ એટલો જ સાચો છે, નહીં? જરા વિચારીએ કે જો આપણે આટલી સરળ વાત જીવનમાં ઉતારી લઈએ તો આપણી આસપાસની દુનિયા કેટલી વધુ સુંદર બની શકે છે. બસ આ જ વિચાર સાથે આજની વાત અહીં પૂરી કરીએ છીએ.